હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો? આજે આપણે યુનિટ નંબર 3 છે એ શરૂ કરીશું. લોર્ડ રિક્વેસ્ટેડ એન એન્જલ. લોર્ડ, હે ઈશ્વર, રિક્વેસ્ટેડ ધ એન્જલ. એન્જલે વિનંતી કરી, પ્લીઝ ગો ટુ બેડ. મહેરબાની કરીને સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન એ સિંગલ ડે. એક દિવસમાં આટલી બધી મહેનત ન કરો. આઈ કેન નોટ. હું સૂઈ ન શકું. હી રિફ્યુઝડ. તેણે ઇનકાર કર્યો. કોણે ઇનકાર કર્યો? ઈશ્વરે. આઈ કેન નોટ. હું તેમ ન કરી શકું. હી રિફ્યુઝડ. તેણે ઇનકાર કર્યો. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. આઈ હેવ, મેં ઓલમોસ્ટ, લગભગ, કમ્પ્લીટેડ, પૂરું કરી લીધું છે. ધ વર્ક, કાર્ય. મેં લગભગ કાર્ય પૂરું કરી લીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયા ઇન્ટુ ધીસ મોડેલ. આઈ હેવ પુટ, મેં મૂકી દીધા છે. ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ, મારા શ્રેષ્ઠ, બેસ્ટ એટલે શ્રેષ્ઠ, આઈડિયાઝ એટલે વિચારો. મેં મૂકી દીધા છે માય બેસ્ટ આઈડિયાઝ, મારા સુંદર વિચારો, શ્રેષ્ઠ વિચારો, ઇન્ટુ ધીસ મોડેલ, આ મૂર્તિમાં. આ મૂર્તિમાં મેં મારા શ્રેષ્ઠ વિચારો મૂકી દીધા છે. નાવ, હવે, ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ. હવે આ માતા પોતાની જાતે હીલ, સાચવી શકશે, સારવાર કરી શકશે. વહેન, જ્યારે, સી ઇઝ સિક, તેણી માંદી પડશે ત્યારે. જ્યારે તેણી માંદી હશે અથવા તો જ્યારે તેની માંદી પડશે ત્યારે તે તેની જાતે કાળજી લઈ શકશે. અમસ્તાએ આપણે બીમાર હોય તો માં કાળજી રાખે, પણ માં બીમાર પડે તો આપણે કાળજી રાખતા નથી. માં એની જાતે દવા લઈ લઈએ, માં એની જાતે દવાખાને જઈ આવે, આપણે લઈ જતા નથી. પણ આપણે માંદા પડીએ તો આપણા ભેગી આપણી માં આવે. એટલે ભગવાન કહે છે કે મામાં મેં એવા શ્રેષ્ઠ વિચારો મૂક્યા છે કે માં જ્યારે માંદી પડશે ત્યારે એની જાતે એની કાળજી લઈ શકશે. શી વુડ બી એબલ ટુ ફીડ. શી વુડ બી એબલ, તેણી કરી શકશે. ટુ ફીડ, ખવડાવવું. તેણી ખવડાવી શકશે. ફીડ એટલે ખવડાવવું. ફૂડનું ક્રિયાપદ છે. ટુ ફીડ, ફેટ ફેટ, એનું ભૂતકાળ એ ફીડી થાય. શી વુડ બી એબલ ટુ ફીડ, તેણી ખવડાવી શકશે. એ ફેમિલી, એક કુટુંબને, ઓફ 6 મેમ્બર, 6 સભ્યોના એક કુટુંબને તેણી ખવડાવી શકશે. ઓનલી, માત્ર, ઓન હાફ એ કિલો, અડધા કિલો, ઓકે બેઝ, કોબીમાં. તેણી અડધા કિલો કોબીમાં 6ની સંખ્યાના કુટુંબને ખવડાવી શકશે. તેણી માત્ર અડધો કિલો કોબીમાં પણ 6 સભ્યોના કુટુંબનું ભરણ પોષણ કરી શકશે. એટલામાં તેણી પૂરું કરી શકશે. એન્ડ સી would manage a child bath, play, study, food and sleep without getting irritated. Without getting irritated એટલે without getting irritated એટલે ગુસ્સે થયા વગર. વિધાઉટ એટલે ના વગર. ગેટિંગ ઇરિટેટેડ એટલે ગુસ્સે થવું. ગેટિંગ ઇરિટેટેડ એટલે શું? ગુસ્સે થવું, ગુસ્સો કર્યા વગર. તેણી શું કરી શકશે ગુસ્સો કર્યા વગર? વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ તેણી શું કરી શકશે? તો તેણી મેનેજ કરી શકશે એટલે વ્યવસ્થા કરી શકશે. એન્ડ, અને સી વુડ મેનેજ, તેણી વ્યવસ્થા કરી શકશે. કોની? તો કે ચાઇલ્ડ, નાના બાળકની. ચાઇલ્ડ્સ, નાના બાળકની. બાથ, નાહવાની. પ્લે, રમવાની. સ્ટડી, તેના અભ્યાસની. ફૂડ, તેના ખાવાની. એન્ડ સ્લીપ, અને તેના સૂઈ જવાની. સી વુડ મેનેજ, તેની વ્યવસ્થા કરી શકશે. એન્ડ સી વુડ મેનેજ અ ચાઇલ્ડ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. જરા કે ગુસ્સે થયા વગર તેણી નાના બાળકના નવડાવવાની વ્યવસ્થા કરી શકશે, રમવાની, અભ્યાસની, ખવડાવવાની અને નાના બાળકને સુવડાવવાની તમામ વ્યવસ્થા આ માં છે એ કરી શકશે. પણ તોય માં ક્યારેય ગુસ્સે થશે નહીં. ક્યારેય તે ગેટિંગ ઇરિટેટેડ એટલે જરા પણ ગુસ્સે થયા વગર, મોઢું બગાડ્યા વગર તેણી છે એ આટલી નાના બાળકની વ્યવસ્થા કરશે. જે બાળકને
આપને તેડવામાં અથવા તો ઝાલવામાં પણ મુશ્કેલી પડતી હોય એટલા સાવ તાજા જન્મેલા બાળકની વ્યવસ્થા મા કરી શકશે. માને જરાય ડર ન લાગે કે આ બાળકને કેમ તેડવું અથવા તો કેમ નવડાવવું, આવડા નાના બાળકને કેમ ખવડાવવું. જ્યારે બાળક 1 દિવસનું કે 2 દિવસનું હોય, એ કેટલું નાનું બાળક હોય, અને એ નાના બાળકને મા છે એ ખવડાવી શકે, રમાડી શકે, સુવડાવી શકે અને નવડાવી પણ શકે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ. ધ એન્જલ, દેવદૂતે, વેન્ટ રાઉન્ડ, આટો માર્યો, ધ મોડેલ, મૂર્તિની ફરતે, ઓફ ધ મધર્સ વેરી સ્લોલી. માની મૂર્તિની આજુબાજુ એન્જલે આટો માર્યો. વેરી સ્લોલી એટલે ખૂબ જ ધીમે ધીમે. ધ એન્જલ, દેવદૂતે, વેન્ટ રાઉન્ડ, આટો માર્યો, ધ મોડેલ ઓફ મધર, માની મૂર્તિને ફરતે, વેરી સ્લોલી, ખૂબ ધીમે ધીમે. એન્જલે ખૂબ ધીમે ધીમે માની મૂર્તિની આજુબાજુ આટો માર્યો. હી ટચડ ઇટ, તે તેને અડ્યા. એન્ડ સાઈડ, અને બોલ્યા, ઇટ ઇઝ ટુ સોફ્ટ, આ તો ખૂબ નરમ છે, ખૂબ કૂણી છે, આ તો ખૂબ જ સોફ્ટ છે, નરમ છે. હી ટચડ ઇટ, તે મૂર્તિને અડ્યા. એન્ડ સાઈડ, અને બોલ્યા, ઇટ ઇઝ ટુ સોફ્ટ, આ મૂર્તિ તો ખૂબ જ નરમ છે, માં તો ખૂબ નરમ છે. ધમકાવે બાળકને પણ પાછી રોતી જાય, ખોડામાં બેસાડીને વાલી કરતી જાય. બરાબર? એટલે ઈશ્વરે એ માની મૂર્તિને ખૂબ નરમ બનાવી છે. એટલે દેવદૂત ઈશ્વરને કહે છે કે ઈશ્વર, આ તો ખૂબ નરમ છે, બટ વેરી ટફ, પણ ખૂબ મજબૂત મનોબળવાળી છે. બટ વેરી ટફ, પણ ખૂબ જ મજબૂત મનોબળવાળી છે. સાઈડ ધ લોર્ડ એક્સાઇટ, ઈશ્વરે એક્સાઇટ એટલે ઉત્સાહમાં કહ્યું. ભગવાને એક્સાઇટેડ થઈ ઉત્સાહમાં આવીને કહ્યું, પણ ખૂબ જ મજબૂત મનોબળવાળી છે. રફ એન્ડ ટફ છે માં. ગમે ત્યારે બાળકના ગમે એવી પરિસ્થિતિમાં છે એ બાળકને સાચવી શકે એટલી મજબૂત મનોબળવાળી છે, ઢીલી નથી. નરમ ખૂબ છે, કારણ કે એ દિલની ખૂબ ઉદાર છે, પણ બાળક સામે લાલ કરવામાં વેરી ટફ છે, ખૂબ જ મજબૂત મનોબળવાળી છે. જરૂર પડે તો બાળકના ખોટા કાર્યો ઉપર એ લાલ આગ કરી શકે, ગાલ ઉપર ઝાપટ પણ ચડાવી શકે, એટલી ટફ છે. યુ કેન નોટ ઇમેજ, તને કલ્પના પણ નહીં આવે. હે દેવદૂત, યુ કેન નોટ ઇમેજ, તને કલ્પના પણ નહીં આવે. વોટ ધીસ મધર કેન ડૂ, આમાં શું કરી શકે. વોટ, શું, ધીસ મધર, આમાં, કેન, શકે, ડૂ એટલે કરી, આમાં શું કરી શકે, તને કલ્પના પણ નહીં આવે. હે દેવદૂત, આમાં શું કરી શકે. અને એન્ડ્યુર, એન્ડ્યુર એટલે સહન કરવું, આમાં કેટલું સહન કરી શકે અને આમાં કેટલું કાર્ય કરી શકે એની તમને કલ્પના પણ નહીં આવે. હે દેવદૂત, મહાવડી ખૂબ ટફ છે, ખૂબ રફ છે, રફ એન્ડ ટફ છે. ધ સાઇડ ધ લોર્ડ એક્સાઇટેડ, ઈશ્વરે ખૂબ જ ઉત્સાહપૂર્વક કર્યું કે ભલે દેખાવે અડીને નરમ લાગે, પોચી લાગે, પણ એ ખૂબ મજબૂત મનોબળવાળી છે, જરાય ગભરાય એવી નથી. યુ કેન નોટ ઇમેજ, તમને કલ્પના પણ નહીં આવે. વોટ ધીસ મધર કેન ડૂ, આ માં શું કરી શકે. એન્ડ એન્ડ્યુર, અને કેટલું સહન કરી શકે. માં ખૂબ સહન કરી શકે. જરૂર લાગે તો બાળકના, નોટ ઓનલી ફોર ચાઇલ્ડ બટ ફોર હોલ ફેમિલી, આખા કુટુંબ માટે માતા કેટલું બલિદાન આપી શકે, કેટલું સહન કરી શકે એની તમને હે દેવદૂત કલ્પના પણ નહીં આવે. એવું ઈશ્વર દેવદૂતને કહે છે. કેન ઇટ થિંક, કેન ઇટ થિંક, તે વિચારી શકે. કેન ઇટ થિંક, માતા વિચાર કરી શકે. નોટ ઓનલી કેન સી થિંક, માત્ર નોટ ઓનલી એટલે માત્ર સી કેન થિંક, વિચારી જ શકતી નથી. માતા ખાલી વિચાર જ કરી શકતી નથી, બટ કેન રીઝન, દલીલ પણ કરી શકે છે, તર્ક પણ કરી શકે છે. એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, અને સમાધાન પણ કરી શકે છે. કોમ્પ્રોમાઇઝ કરવું એટલે સમાધાન કરવું. માતા માત્ર વિચારી જ શકતી નથી, પણ તર્ક કરી શકે છે અને કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન પણ કરી શકે છે. સાઈડ ધ લોર્ડ, ઈશ્વર બોલ્યા, માતા માત્ર વિચારી જ શકતી નથી, પણ એ તર્ક કરી શકે છે, દલીલ પણ કરી શકે છે. એન્ડ કોમ્પ્રોમાઇઝ, અને જરૂર પડીએ સમાધાન પણ કરી શકે છે. સાઈડ ધ લોર્ડ, ઈશ્વરે કહ્યું, જરૂર પડે તો એ દલીલ કરી શકે. એ નબળી નથી જરાય, મજબૂત મનોબળવાળી છે, માત્ર વિચારી જ શકતી નથી,
એ જરૂર આવે તો દલીલ પણ કરી શકે અને સમાધાન પણ કરી શકે. એ બાળકને ઝાપટ માર્યા પછી, બાળકના ખોટા કાર્યો ઉપર ખીજાયા પછી એ પાછું સમજાવી પણ શકે, કોમ્પ્રોમાઇઝ કરી શકે. બાળક રીસાણું હોય તો સમાધાન પણ કરી અને ખવડાવી શકે, ખોળામાં બેસાડી અને મીઠા કોળિયા આપી પણ શકે. એટલી મહાન માં છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. ધ એન્જલ, દેવદૂત, વોઝ ઇમ્પ્રેસ્ડ, પ્રભાવિત થયા કે આ તો કેટલું કરી શકે, આ કેવી મૂર્તિ છે, આ માં કેવી છે કે એ તો કેટલું કરી શકે છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. દેવદૂત છે એ આ માના પાત્રથી પ્રભાવિત થઈ જાય છે કે ઓહો ઈશ્વર, આ માં તો કેટલું બધું કરી શકે છે. એને ખૂબ આશ્ચર્ય થાય છે કે કોઈ એક પાત્ર આટલું બધું કેમ કરી શકે. એ નાના બાળકને સાચવી શકે, રિઝન કરી શકે, તર્ક કરી શકે, વિચારી શકે, કોમ્પ્રોમાઇઝ સમાધાન પણ કરી શકે. આ એક વ્યક્તિ કેટલું બધું કરી શકે. અડધા કિલો કોબીમાં એ આખા કુટુંબના 6 સભ્યોનું ભરણ પોષણ કરી શકે. પોતાની જાતે માંદી પડે તો કાળજી રાખી શકે, બીજાની કાળજી રાખી શકે. આમાં નાના બાળકના નાહવાનું, રમવાનું, જમવાનું અને તેના અભ્યાસનું પણ ધ્યાન રાખી શકે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. એન્જલને ખૂબ જ આશ્ચર્ય થયું, એ પ્રભાવિત થયા કે આ પાત્ર તો ખૂબ જ જાણવા જેવું છે. ઇવેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ. ઇવેન્ટ, તે ગયા. ક્લોઝર એટલે વધારે નજીક, ક્લોઝ એટલે નજીક જવું અને ક્લોઝર એટલે વધારે નજીક. તે ઇવેન્ટ, તે ગયા ક્લોઝર, વધારે નજીક, ટુ ધ મોડેલ, મૂર્તિની. તે મૂર્તિની વધારે નજીક ગયા. એન્ડ મૂવડ, અને અડ્યા, હિઝ ફિંગર, તેની આંગળી વડે, એક્રોસ, ની ઉપર, ધ ચીક, ગાલ. તે મૂર્તિની વધારે નજીક ગયા અને મૂર્તિના ગાલ ઉપર અડ્યા. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. એન્જલ છે એ પ્રભાવિત થયા. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ. તે મૂર્તિની વધારે નજીક ગયા. એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક, અને મૂર્તિના ગાલને અડ્યા આંગળા વડે. ફિંગર એટલે આંગળી વડે, અને પોતાની આંગળી વડે તેણે માતાના ગાલ ઉપર આંગળી ફેરવી. તે મૂર્તિની ખૂબ નજીક ગયા અને માતાની મૂર્તિના ગાલ ઉપર તેણે આંગળી ફેરવી. ઓહ લોટ, અરે ઈશ્વર, ઓહ લોટ, અરે ભગવાન, હર આઈઝ આર લીકિંગ. હર, તેણીની આઈઝ, આંખો, આર લીકિંગ, ફૂટલી છે, તૂટલી છે. આની આંખો તો તૂટલી છે, આની આંખો તો ચૂવે છે, આની આંખોમાંથી તો પાણી નીકળે છે. ઓહ લોટ, અરે ઈશ્વર, હર આઈઝ આર લીકિંગ. આની આંખો તો ચૂવે છે, આની આંખોમાં તો પાણી નીકળે છે. હાઉ ડીડ ધીસ હેપન. આવું કેમ થયું? હાઉ ડીડ, થયું. ધીસ, આ, હેપન એટલે થયું. હાઉ ડીડ, કેવી રીતે. હાઉ ડીડ, કેવી રીતે. ધીસ, આ, હેપન, થયું. આમ કેમ થયું? ઇટ મસ્ટ બી એ ટીયર. તે આંસુ જ હોવું જોઈએ, તે પાણી નથી. ઇટ મસ્ટ બી એ ટીયર. તે આંસુ જ હોવું જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેયર. મેં તો આ આંસુને ત્યાં મૂક્યું નથી. મેં બધુંય મૂક્યું છે. વિચાર મૂક્યો છે, તર્ક મૂક્યો છે, સમાધાન મૂક્યું છે, બરાબર, મેનેજ મૂક્યું છે, વ્યવસ્થા કરી શકે છે, બાળકને સાચવી શકે છે, નવડાવી શકે છે. આ બધું મેં મૂક્યું છે માની અંદર, પણ મેં આ માની અંદર આંસુ તો મૂક્યું નથી. હાઉ ડીડ ધીસ હેપન. આવું કેમ બની શકે? ઇટ મસ્ટ બી એ ટીયર. તે આંસુ હોવું જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેયર. મેં ત્યાં મૂક્યું નથી. મેં તો માની મૂર્તિમાં આંસુ રાખ્યું જ નથી, મૂક્યું જ નથી. ઇટ ઇઝ મિરેકલ. આ તો ચમત્કાર થયો. ઈશ્વરે ન મૂક્યું હોય અને માની અંદર આવી જાય, એ તો ચમત્કાર જ લાગે. આપને લાગે ચમત્કાર, કે આપને કાંઈ પણ ઈશ્વરની બાબતો બને તો આપને ચમત્કાર લાગે, તો ઈશ્વરને પણ ચમત્કાર લાગે. કારણ કે ઈશ્વરને તો યાદ જ હોય કે તેણે આ મૂર્તિની અંદર શું શું મૂક્યું. માણસ ઘડવામાં, માને ઘડવામાં કઈ કઈ બાબતોનો ઈશ્વરે ખ્યાલ રાખ્યો છે, એ તો ઈશ્વરને ખબર જ હોય. તો ઈશ્વર તો એમ કહે છે કે આ તો ચમત્કાર છે, મેં તો એને ત્યાં મૂક્યું નથી. આ તો મારી ઉપર પણ ચમત્કાર થયો. ઈશ્વર ઉપર પણ ચમત્કાર કરી શકે એ માં જ હોઈ શકે, બીજું કોણ હોઈ શકે? ધ લોર્ડ એક્સક્લેમ્ડ. ઈશ્વરે ઉદ્ગાર કાઢ્યા. ઈશ્વરને પણ આશ્ચર્ય થયું કે આ તો ચમત્કાર થયો. એ આંસુ જ હોવું જોઈએ, પાણી નહીં. મેં તો તેને ત્યાં મૂક્યું નથી. બટ વોટ ઇઝ ટીયર ફોર. પણ આ આંસુ શેના માટે છે? માય લોર્ડ, મારા ઈશ્વર, તમે તો મૂક્યું નથી, તો પછી આ આંસુ શેના માટે હશે? બટ વોટ ઇઝ ટીયર, એ ટીયર ફોર. પણ આ આંસુ શેના માટે હશે?
શું કામ હશે? માય લોટ, મારા ઈશ્વર, એનું શું કામ હશે કે એની આંખા લીકિંગ થાય છે, એની આંખો છે એ ચૂવે છે, એની આંખોમાંથી પાણી નીકળે છે, તો એ વોટ ફોર? શેના માટે? ઈશ્વર એમ કહે છે કે એ પાણી નથી, એ તો આંસુ હોવું જોઈએ. મને પણ આશ્ચર્ય થાય છે કે મેં તો એ પાણીને, મેં તો એ આંસુને ત્યાં મૂક્યું નથી, છતાં પણ માની મૂર્તિમાં પાણી આવી શકે છે, આંસુ આવી શકે છે. તો એન્જલને પણ આશ્ચર્ય થયું, ઈશ્વરને પણ આશ્ચર્ય થયું, અને ઈશ્વરે ને એન્જલે પૂછ્યું પણ ખરું કે ઈશ્વર, તો આ આંસુ શેના માટે હશે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. તે સમથિંગ કંઈક, ઇટ ઇઝ છે યુનિક, અજોડ. આ તો કંઈક અજોડ છે, આની જોડ ના મળી શકે એવું કંઈક છે. આને તો યુનિક કહેવાય, અજોડ કહેવાય, કે જેની કોઈ જોડ ન મળી શકે, આના જેવું બીજું ક્યાંય ન હોઈ શકે એવું છે. આ તો યુનિક છે, બરાબર? આની તો ક્યાંય જોડ મળી શકે નહીં. ઇટ ઇઝ સમથિંગ યુનિક. તે તો કંઈક અજોડ છે. મેં કદાચ બી હોઈ શકે, ઈટ તે કદાચ તે હોઈ શકે. ફોર પેઇન, પીડાનું. ફોર જોય, આનંદનું પણ આંસુ હોઈ શકે, તે પીડાનું પણ હોઈ શકે. માને આનંદના પણ આંસુ આવી શકે છે, માને પીડાના પણ આંસુ આવી શકે છે. પ્રાઇડ, ગર્વના પણ આંસુ આવી શકે છે. એનું બાળક છે એ ઝાઝા માર્ક્સ લાવે, અથવા તો ખૂબ સારું કાર્ય કરે, અથવા તો મૂલ્યવાન બને, વેલ્યુએબલ બને. જ્યારે પણ સમાજમાં કોઈ સારું કામ કરે ત્યારે માં ગર્વ પણ અનુભવે છે, માં કોલર પણ ચડાવે કે જો મારું બાળક કેટલું હોશિયાર છે. ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશાના પણ હોઈ શકે. બાળક મોટું થાય અને માને છોડીને ભણવા માટે હોસ્ટેલ કે ક્યાંય જાય ત્યારે માં નિરાશ પણ થાય, એનું પણ આંસુ હોઈ શકે. લોનલીનેસ, માં ઘરમાં એકલી થઈ જાય, એનું પણ આંસુ હોઈ શકે. ધ લોર્ડ એક્સપ્લેન, ઈશ્વરે સમજાવ્યું કે મને ખબર નથી, મને આશ્ચર્ય થાય છે કે આ તો ચમત્કાર છે, તો આ આંસુ શેના માટે હશે? દેવદૂતે પ્રશ્ન પૂછ્યો ઈશ્વરને કે ઈશ્વર, આ આંસુ શેના માટે હોઈ શકે? તો ઇટ ઇઝ સમથિંગ યુનિક. તે આંસુ કંઈક અજોડ હોઈ શકે. મે ઇટ બી ફોર પેઇન, તે કદાચ પીડાના આંસુ હોઈ શકે. પેઇન, તે આંસુ પીડાના હોઈ શકે. ફોર જોય, આનંદના પણ હોઈ શકે. પ્રાઇડ, ગર્વના પણ હોઈ શકે. ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશાના પણ હોઈ શકે. લોનલીનેસ, એકલતાના પણ હોઈ શકે. ધ લોર્ડ એક્સપ્લેન, ઈશ્વરે સમજાવ્યું કે આ આંસુ છે એ પીડાના હોઈ શકે, આનંદના પણ હોઈ શકે, અભિમાનના પણ હોઈ શકે, ગર્વના પણ હોઈ શકે, નિરાશાના પણ હોઈ શકે, અને માં એકલી થઈ જાય તેના પણ હોઈ શકે. આ આંસુ મને પણ ખબર નથી કે એની આંખમાંથી કઈ રીતે, શેના માટે નીકળશે, કેટલી બાબતો માટે એની આંખમાંથી આંસુ નીકળશે એ મને પણ નથી ખબર. ધ લોર્ડ એક્સપ્લેન, ઈશ્વરે સમજાવ્યું. વોટ એ વન્ડરફુલ ક્રિએશન. વોટ, કેવું વન્ડરફુલ, અદ્ભુત. ક્રિએશન, સર્જન, કેવું અદ્ભુત સર્જન. આ માનું સર્જન એ કેટલું અદ્ભુત છે એ ઈશ્વર પણ કહે છે અને એન્જલ પણ કહે છે, અને આપણે પણ બોલીએ જ છીએ કે માનું સર્જન એ કેટલું અદ્ભુત છે. આ પાઠ બાળ મિત્રો અહીંયા પૂરો થાય છે. આપણે માના કાવ્યથી પાઠની શરૂઆત કરીએ, અને કાવ્ય તમે જે ચોથા ને પાંચમા ધોરણમાં કદાચ ભણી ગયા છો, ઘોડિયાવાળું કાવ્ય એ મેં યાદ કરી લીધું છે. એટલે એ કાવ્યની કાવ્ય પંક્તિથી આપણે આ માના પાઠને પૂરો કરીએ. એ જે હું તમને કહું છું એ કાવ્ય એ હતું. તો હું સુતો પારણી પુત્ર નાનો, રડું છે કતો રાખતું કોણ છાનું, મને દુખી દેખી દુખી કોણ થાતું, માહેતવાળી દયાળી જમાતું, માહેતવાળી દયાળી જમાતું. માં જેટલું દયાળુ કોઈ ન હોઈ શકે. આપણા બધાના માતાને નમસ્કાર, માતાને સલામ, અને આપણે પણ માનું મૂલ્ય કરતાં શીખીએ એવી આશા સાથે આ પાઠને અહીંયા પૂરો કરીએ છીએ. આવજો બાળ મિત્રો. આ પાઠની ટૂંક નોંધ છે એ તમે યુનિટ નંબર 4 કરી અને ગ્રામરની બુકમાં જ્યાં પહોંચ્યા છો ત્યાં જેટલી ટૂંક નોંધ હોય એટલી તમારી નવનીતમાંથી તમે ગ્રામરની બુકમાં ભાગ કરીને ઉતારવું હોય તો છૂટ છેલ્લે ઉતારશો, અને
લખશો અને ગ્રામર જ્યાં પૂરું કર્યું છે આપણે ઈમેલ રાઇટિંગ તો નિબંધની બુકમાં લખ્યું છે, પણ ગ્રામર જ્યાં પૂરું કર્યું છે ચેન્જ ધ ટેક્સ ના પછી પણ તમારે આ લખવું હોય તો છૂટ છે.